સ્તુતિ સાંભળીને ભગવાના દીધું ભૂપને તે વરદાના. બીજે દિન વિચર્યા બહુ નામી ગયા વર તેજ સંતના સ્વામી. સ્તુતિ સાંભળીને બહુ મહારાજ રાજી થયા. ઓલ્યા હરિભગતની એમ ને ઘરે ગયા હતા ને મહારાજ રાજાની. બીજે દિવસે મહારાજ વર્તેજ કરીને ગામ ત્યાં જવા માટે તૈયાર થયા છે. એ બધા ચાલતા ચાલતા ગામથી પશ્ચિમ દિશામાં નદી હતી. સવાર વહેલા મહારાજ નીકળી જતા હો, કારણ કે બધા આટલા બધાને પાણી ક્યાં ભરી આવવા. વહેલા નીકળી જાય પછી નદી આવે ને અંજવારું થાય, નદી આવે ને ત્યાં નાય ધોય પૂજા પાઠ નાસ્તા પાણી. અમે યાત્રામાં એમ કરતા, ક્યાંક સગવડ ન હોય ને રાતનો હોવાની સગવડ હોય પણ સવારે પાણી ન હોય તો સવારે 4 વાગે બસો રવાની કરી દેતા. દ્વિશતાબ્દી કરીને ગયા હતા પહેલી વખત યાત્રામાં. 3 યાત્રા નીકળીને પહેલાં અમે હતા, સ્વામી ભેગા હતા. હવે વહેલા નીકળી જાય પછી 6 વાગે 7 વાગે એમ થાય કે નદી કે તળાવ કે કાંક આવે ને ત્યાં ગાડી ઊભી રાખી નાય ધોઈને પૂજા કરીને ધોતી ઊંકવીને પછી રસોઈ બનાવીને મજા આવે. નદીઓમાં રસોઈ બનતી હોય ને હવે તો વારો નથી આવતો. મહારાજ નિત્ય ક્રિયા કરી. વૈકુંઠાનંદ બ્રહ્મચારીએ ટીમણ મહારાજને આપ્યું. મહારાજ જમ્યા. ભાવનગર જતા હતા સંતો, એ ત્યાં ભેગા થઈ ગયા. બધા ત્યાં ભેગા. અને વર્તજ ગામ એટલે ભાવનગરનું એક પરવું જ હતું, સમજ્યા ને. મહારાજ છેટ ભાવનગર પહોંચી ગયા. ત્યાં સંતો ભેગા થયા. વડવા નામે પૂરનું પરવું, જો વડવા ભાવનગરનો એક એરિયો. ત્યાં કને રૂપાભાઈ રહેતા હતા. એનું ઘર થોડુંક બારે હતું એ પરામાં. તો મહારાજ એના ઘરે ઉતર્યા છે. રાજાભાઈ ને ગરાસિયા ક્ષત્રિય ને એ બધા હતા. સામયું લઈને મહારાજને વાજતે ગાજતે પધરાવ્યા પોતાના ઘરે ને ધામધૂમ કરી, સમજ્યા ને. રૂપાભાઈના ઘરે મહારાજને ઉતાર્યા. રૂપાભાઈ એટલે હરિભગત, બહુ સારા એકાંતિક હરિભગત. એમ થોડીક વાત કહું ને, રૂપાભાઈની રાજાની નોકરી કરતા હતા ભાવનગરના વજીસી દરબારની. તે બીજાને ઈર્ષા આવતી હતી કે આ રૂપો સ્વામિનારાયણનો રાજા બહુ એને માને. એક દિવસ રાજાને ભરાવ્યો એના માણસો, સમજ્યા કે તમે રૂપો કરો છો પણ તમારું કયું કરે નહીં કે. રાજા કે હું કહું એમ કરે. પછી હારે શું ભરાયું એ કે જો તમે બધા ભેગા થઈને જાઓ વગડામાં ફરવા અને હુવર નીકળે ને મારવાનો. રૂપાને કહેજો નહીં મારે. લ્યો હવે ઓલાને ખબર કે સ્વામિનારાયણનો છે એટલે મારશે નહીં કે. એને બીજું કાંઈ નહીં, રૂપાને નોકરીમાંથી કઢાવી નાખવાનું. બીજી વાત ને રાજા નારાજ થાય એમ. તે સાચી બન્યું એવું. રાજાને બધા માણસો ગયા હતા અને રૂપાને એમાં એક વેંઢામાં હુવર ગરી ગયો. ઓલા ચારે બાજુ ઊભા. રાજા કે જેની સામે એને આવે એને બંદૂક મારવાની. તો ઓલો હુવરે કંઈક સમજવું હશે. હારો કોઈની સામે નહીં, રૂપાભાઈ નામે નીકળ્યો. સમજાય કે તિલક ચાંદલા વાળો છે એટલે હારો માણ છે, સમજાય કે નહીં. તો એની સામે જ નીકળ્યો. રૂપાભાઈએ બંદૂક મારી પણ ઊંચી મારી દોડી, એને મારી. રાજાએ જોયું કે મારે એને માર્યો નહીં, ઓલો છટકી ગયો, ભાગી ગયો. રાજા નારાજ થયા, નોકરીમાંથી કાઢી મૂક્યા રૂપાભાઈને. રૂપાભાઈ બધા ઘરે બેઠા ભાઈ હરિભજન કરે. એમ કરતા કરતા પછી શું થયું, લગ્નનું ટાણું આવ્યું, સમજ્યા ને. દાગીના બનાવવા હતા, જામનગર છે દાગીના બનાવવાના. મરખા માણ ખપે. બીજાને મારા પચાવ્યા માહિતી કટકી ભાઈ એ કંટાળો. રૂપાભાઈ રાજા કે પણ માણ હારો કોણે ગયા દાગીના કરાવવા જાય છે, જામનગર જાઓ. તો હારા માણસો સલાહ દીધી કે એવો તો એક રૂપો છે કે આપણે 100% વિશ્વાસ રાખી શકીએ, બીજાનું કઈ ઠેકાણું નહીં. પણ તમે તો રૂપાભાઈ નોકરીમાંથી કાઢી મૂક્યો હોય કે 6 મહિના થઈ ગયા. લો નોકરીમાંથી કાઢી મૂક્યા અને 6 મહિના થઈ ગયા. રૂપાભાઈના ઘરના એમ કે કરો કાંઈ નહીં કે આપણે કે ખાવા પડ્યા રોટલા કરીએ. ક્યાં આવે ભજન કર્યો. રાજા કે બોલાવો રૂપાભાઈને અને 6 મહિનાનો પગાર લઈ જાઓ ઘરે. કે લ્યો 6 મહિનાનો પગાર એના ઘરે લઈ જાઓ અને કયો રાજા બોલાવે છે. ઘરે બેઠેલો 6 મહિનાનો પગાર આવેલો વ્યાજ સહિત. રૂપાભાઈ આવ્યા. રાજા કે દાગીના ઘડાવવા છે અને જામનગરથી બધું લેવાનું. કઈ વાંધો નહીં કે 2 માણસો સાથે લીધા, હિસાબ કિતાબ કરે હાંચવાળા. અહીંયાથી દાગીના લીધા. તો ઓલા માણસો કે રૂપાભાઈને તમને જો હવે નિક્કીની રાજા ક્યારે નોકરીમાંથી કાઢી મૂકે, થોડું કરવા જેવું. રૂપો કે જો હું નહીં લઉં ને લેવાય નહીં દઉં કે ચોપ્પા ચોપ હાલે સના મના કે સમજા ને.
કાંઈ નહીં જડે કે. પછી આવ્યા, એ સારું કામ બધું પતી ગયું, નોકરીમાં રાખ્યા, નોકરી ચાલુ થઈ ગઈ, લગ્નનો પ્રસંગ આવ્યો, એમાં હારી મહેફિલ, એમાં ખબર પ્યાલા પાય તો બધા ભેગા, એમાં રૂપાભાઈ બેઠા હતા. ઓલ્યા કે જો રૂપો નહીં પીવે કે લ્યો. રાજા કે લ્યો રૂપોભાઈ કે હું સ્વામિનારાયણ મારથી ન લેવાય કે સમજાને. ઓલ્યા બધા કે એ તો રાજાના હાથે લે, રૂપો હોય મારે એવા મને સમજાને. રાજા ઊભા થયા. રૂપોભાઈ કે રાજન હું સ્વામિનારાયણનો સત્સંગી નથી પીતો. વળી રાજા નારાજ થયા, વળી કાઢી મૂક્યા, નોકરી કાઢી મૂક્યા. 8 મહિના થઈ ગયા. રાણીબાઈને જાત્રા કરવા જાઉં તો ગંગાજીની, હારો માણ ભેગો જોઈ પાછો. વિશ્વાસ કોણ કરે આના ઉપર? રાણીને હાંચવી. રાજા કે પણ કોણ જાશે? એવો એક રૂપો છે કે તમે 8 મહિના પગાર કાઢી મૂકો નોકરીમાંથી, હવે કોણ જાય કે? રાજા કે 8 મહિનાનો પગાર લઈ જાઓ, રૂપાને બોલાવો. બોલ્યો ઘરે બેઠા બેઠા પગાર આવેલો. રૂપાભાઈ ને મેળ પડી ગયો ઓરકોરીને. 8 મહિનાનો પગાર માણસ લઈ આવ્યો રૂપાભાઈને કે તમે આ રાખો તમારો 8 મહિનાનો પગાર. અને રાજા બોલાવે છે. હાલો આવ્યા પાછા. રાજાને કીધું કે રાણીબાને ગંગાજીની યાત્રા કરાવે છે. કાંઈ વાંધો ને, બધી વ્યવસ્થા કરી નીકળ્યા, આખો સંઘ હાંચીને. હો પછી શું થયું? ગંગાજી પહોંચી ગયા દર્શન ત્યાં. રાતના 12 વાગે કાંઈક રાણીને કામ હશે ને રૂપાને બોલાવે. રૂપા કે પણ 12 વાગે તો હુઈ જવાનું ને અટણી આવો કે. રૂપો ગયો નહીં તો રાણી ખીજાણી પાછી. લ્યો અહીંયા આવીને પાછા રૂપાભાઈ નોકરીમાંથી કાઢી મૂક્યા. લ્યો રાણી કાઢી મૂક્યા. હવે 2-3 વખત આવું થયું. રૂપાભાઈ કે પગાર તો આવે જ છોડને, આપણે ક્યાં વાંધો. ઘરે બેઠા બેઠા મારે ભજન કર્યા કર્યો. વરસ થઈ ગયું. પછી શું થયું? રાજાની જમીન ઘણી એવી શેરડી વાવી હતી, એમાં શેરડીમાં મારો હાવ જ ગરી ગયો. સમજે ને, કોઈક જાય તો પાણી પાવા એને મારી નાખે માણસને. હાવજ એટલે સિંહ. ખેડૂત ફરિયાદ કરી રાજાને કે શેરડીના વાડમાં હાવજ ગરી ગયો, કાંઈ કરો. રાજા મૂક્યા 50 જણાને. સમજ્યા ને, એ ચારે બાજુ ગોઠવાના બંદૂકો છોડીને સિંહ ખીજાઈને નીકળ્યો. 4-5 જણાને મારીને પાછું કરી ગયો અંદર. પછી ઓલા ઈર્ષાળુ હતા ને, અહીંયા રૂપાને બોલાવવા જેવો છે કે સમજાને. સિંહ તો મારી નાખશે ને રૂપાને. એ રૂપાને મારવા હારું પછી બધા હતા ને ઈર્ષાળુ, એ આવ્યા રાજા પાસે કે રાજાને થઈ તો ભારી, માણસો આપણા 5 મરી ગયા કે. લ્યો રાજા કે પણ છે કોણ એવો આપણા શહેરમાં કે આ કંઈક ફેસલો કરે સિંહનો? એવો એક રૂપો છે કે સમજા કે નહીં? રૂપાને તમે કાઢી મૂકીને વરસ થઈ ગયું કહો. ઈ સિંહને મારે એવો છે સુરવીર કે. રાજા કે વરસનો પગાર લઈ જા. વરસનો પગાર લઈને ઘરે આવ્યો અને રાજા બોલાવે છે. પછી ગયા, રાજાને મળ્યા, વાતચીત બધી થઈ કે બીજા કામ તો બધા મારો હાવ જ ને મારવો હોય ભાઈ, અમે ચડી આવે તો થાય શું? અઘરું કામ નીકળ્યું થોડુંક. પછી રૂપાભાઈએ રાજાને હાથો પાડી દીધી કે સવારે આવું કે. હો પછી રાત્રે મહારાજને યાદ કર્યા કે મહારાજ આ કામ થોડુંક અઘરું હોય. મહારાજ દર્શન દીધા. હો એ કે જો તમે નિષ્ઠામાં છો, ધર્મમાં છો, આમ સિંહ બધાને મારી નાખે છે એટલે એને મારવામાં તમને કંઈ વાંધો નથી, પણ રાજાની તલવાર લઈ જાજો. શું તલવાર? રાજાની લઈ જાજો. ગયા રૂપાભાઈ સવારે તૈયાર થઈને. કોને મારવા જાઓ? સિંહને. હું બહુ નાનો હતો ને, 7 થયા પહેલાંની વાત કરું, તેથી ચિત્તાનો ત્રાસ હતો. ગામમાં ક્યાંક ચિત્તો કરી આવ્યો હતો. તે મંદિરમાં બધા નામ લખે. ચિત્તો પકડવા જાઓ, નામ લખાવો. નામ લિસ્ટ થતો હતો. સમજા ને, ક્યાંક ચડી આવે, ક્યાંક થઈ જાય તો જવાબદારી વાંધો ના આવે એમ નામ લખતા હતા. એટલે ક્યાંક હતો ચિત્રો દેખાય, રાતને જવાનું બધાને, ચિત્તાને પકડવાનું. તો ગોદડ લઈને જાતા. સમજા ને, જો સામે ચડિયાત ગોદડમાં ઢાંકી દો તો પછી ઓલો કરી ન હગે કાંઈ. અહીંયા સિંહની સામે જવું હોય. સૈનિકો લીધા ભેગા. રાજાને આજ્ઞાને ગયા 50 સૈનિકો લઈ અને જ્યાં એવું ગેટ જેવું હશે ત્યાં ગયા. સમજા ને, રાજાની તલવાર લઈ ગયા. પછી સિંહ તો તલવારું ફૂટી, અવાજ થયો, સિંહ નીકળ્યો બારે. એટલે રૂપાભાઈએ શું રેડી રાખ્યું? પોતાનો ફેંટો હોય ને મોટો, હાથમાં વીંટી દીધો. જેવો સિંહ મોઢું ફાડીને આવ્યો ને તો એ હાથ, કપડું વીટેલું હાથ ઘાલ્યો. હવે કપડું વીટેલું હતું, ચાવી ન હગાય, એને કાંઈ થાય નહીં ને. હાથ ઘાલી દો સિંહના મોઢામાં અને બીજા તલવાર લઈને એનું ગળું કાપી નાખ્યું સિંહનું. જાને સિંહ મરી ગયો. ઓલ્યા મારે કે આ તો સિંહ મરી ગયો, આપણે રૂપો મારો હતો. ઓલા ખોટું થઈ ગયું, ઊંધું થઈ ગયું. ઊંધું આતો કે
હવે આનું માન વધી જશે કે લ્યો ઓલે હારા ઉતાડ્યો, કોઈક સિંહનો પૂછડું કાપી ગયા, કોઈક આમ કાપી ગયા. રાજા પાસે જાય ને કે મેં માર્યો. રાજા કે પણ રૂપાને તો આવા દો, પછી ખબર પડે ને કોને માર્યો. તમે એમને કોઈ થોડું મંડાય કે મેં માર્યો, કે એ ખબર ન પડે કે હો. રૂપાભાઈ તો નાવા ગયા હતા, કારણ કે હવે આ સિંહ મરી ગયો તો પછી એમને તો હાલે નહીં ને. તલવાર મ્યાન કરી નાવા ધોવા ગયા, પછી આવ્યા રાજા પાસે. રાજા કે કોણે માર્યો? રૂપાભાઈને પૂછ્યું. એને પાપે મર્યો કે એને આપણે મારી હગી ખરા? રાજા બધાની તલવારું ચેક કરી, હો કોઈકનો ખૂણો હતો. રૂપાભાઈની તલવાર જોઈને તો આખી લોહીથી હતી. તઈ ખબર પડી કે હકીકતમાં મારેલો આને છે. પછી રાજા એવા રાજી થઈ ગયા રૂપાભાઈ ઉપર અને લીલો પરવાનો લખી દીધો. હું કહું તું નોકરીમાંથી નીકળી તાર નીકળવાની. હવે શું? હવે હું કહું ને નોકરીમાં રજા દઉં ને તારે રજા લેવાની નહીં, તારે આ કાગળ બતાવી દેવાનો. લો લીલો પરવાનો, હવે તને કોઈ ન નડે. અને ઓલા જે નડતા હતા ને બધાને કાઢી મૂક્યા, જાઓ તમે ઘરે. બધા નોકરીમાંથી રિટાયર. એટલે મહારાજને હૃદયમાં રાખે ને એ દુઃખી ન થાય એવા રૂપાભાઈ હતા. એટલે મહારાજના હૃદયમાં એવા ભગતના સ્થાન હોય, સમજ્યા કે નહીં? મહારાજ એના ઘરે આજે ઉતર્યા, એ સરસ મજાની રસોઈ બનાવી. વૈકુંઠાનંદ બ્રહ્મચારીએ થાળ બનાવ્યો, મહારાજ જમ્યા, સંતો બધા આવ્યા હતા. રાત્રે સભા કરી, જ્ઞાનની સરસ મજાની વાતો કરી, ઘણી બધી. પરોઢીએ ઉઠી, મહારાજ નાયા ધોયા, પરવાર્યા, હો પીતાંબર પહેર્યું, બેઠા. રૂપાભાઈ ને કહે અવિનાશ, તમે જઈ કહો ભૂપતિ પાસ, મળવાની ઈચ્છા હરી ધારે, ક્યારે આવે તે સૌધત મારે. મહારાજ કે રૂપાભાઈ તમે રાજા પાસે જાઓ, મહારાજ તમને મળવા માગે છે, કયો એ સમય અમે તમને મળવા માટે આવી. કારણ કે રાજાને કામ ઘણા હોય, હાલતે મળી હગાય નહીં, ટાઈમ લેવો પડે. રૂપુભાઈ તરત ગયા, હજીસે રાજાને વાત કરી, સ્વામિનારાયણ ભગવાન આવ્યા છે, મારા ઘરે ઉતર્યા છે ને તમને મળવા માગે છે, ક્યારે મળશો? રાજા બહુ રાજી થયા. હો બહુ સરસ, સ્વામિનારાયણ ભગવાન આવ્યા હોય તો. પણ આપણે નિરાતે મળવું છે, આજે નહીં, આવતીકાલે આવે સવારના પોરમાં 8 વાગે, પ્રેમથી મળશું. આજે રોકાવ અને મારા તરફથી સંતો બધાને જમાડો. કે સીધું રાજમાંથી મોકલ્યું વજીસી દરબારે, જે જોઈએ ખાંડ સાકર ઘી ગોળ બધું લઈ જાઓ, હવારે આપણે મળશું. પછી રૂપાભાઈ આવ્યા, મહારાજને પછી વાત કરી, આવી રીતે છે. મહારાજ કે કાંઈ વાંધો નહીં, આવતીકાલે જાશું આપણે. ત્યાં શ્રીમાળી અવલબાઈ હતા, બ્રાહ્મણ. મહારાજને કે મહારાજ મને ઘણા દિવસથી તમને રસોઈ કરીને જમાડવા છે, મારા ઘરે આવો. ભલે એ પોતે તળાજાના હતા, હો તો એને રસોઈ કરી. મહારાજ એના ઘરે જઈને જમ્યા છે. સાંજે સભા કરી, બપોર પછી નવરા હતા ને આજે, એ મોટી સભા કરી. એમાં સુરતથી એક સંઘ આવ્યો, એમાં એક આત્મારામ દરજી સરસ મજાની ડગલી બનાવી લઈ આવ્યા, હારમાં હારી. અને મહારાજનો અનન્ય હરિભગતી દરજી લાવ્યો, તે એક ડગલી બનાવી, કરી શ્રીહરિને ભેટ આવી. હે બુટા બખિયા બનાવેલા એમાં, જોતા અદભુતતા દિશે જેમાં. એની શોભા કરતી ડગલીની, બુટા ને બખિયા ને લગભગ 6 મહિનાથી ડગલી બનાવી. હો મહારાજને આપી સભામાં, મહારાજ પહેરી, એવી માપો માપ થઈ ગઈ. ઓ મહારાજ કે તું માપ કેમ લીધો મારો? માપ કેમ લીધું? તું કોઈ દી લેવા તો આવ્યો નથી માપ. ખબર તમને દરજી કપડો સીવડાવ માપ દેવો પડે કે એમને સીવી નાખે થઈ રે પૂરા તમને? મહારાજ કે માપ વિના કેમ માપ આવ્યો? તો કે મહારાજ જ્યારે માપની જરૂર પડે ને ત્યારે તમારું ધ્યાન કરતો કહો. તમારું ધ્યાન કરું ને એટલે નક્કી થઈ જાય કે બસ આજ માપ છે. બોલો, મહારાજની મૂર્તિનું ધ્યાન કરી કરીને એ ડગલી બનાવી. હો માપ ધ્યાન કરીને લેવાનું. લ્યો, મહારાજ બહુ વખાણ કર્યા ડગલીના, કારણ કે એનો ભાવ જબરો હતો એટલે. હો પછી તો ભાવનગરમાં વાત ફેલાણી
સુરતથી એક આત્મારામ કરીને દરજી આવ્યો, સ્વામિનારાયણને ડગલી આપે છે ને ડગલી દુનિયામાં ક્યાં હોય નહીં, એવી ડગલી ટોપ બનાવે છે. હો, વાત ફેલાણી, વજીસિંહ બાપુ પાસે વાત પહોંચી ગઈ છે. તો એને સાંભળ્યું કે સ્વામિનારાયણ પાસે ડગલી આવી છે ને એવી મારે જોઈ કેમ છે ને. ઘણા માણસોને ખબર, સભામાં કેટલા આવ્યા હોય ને, વાત બહુ ફેલાણી. આખા ગામના દરજીને ભેગા કર્યા અને મહારાજ પાસેથી ડગલી મંગાવી. મહારાજ કે ડગલી મંગાવે છે, શું કરશું? મહારાજને આને તો આપી દીધી, મહારાજના હાથમાં હતી. મહારાજ કે રાજા મગાવે તો દો, કાંઈ વાંધો નહીં, લેવી હોય તો ભલે લઈ લે ને. મહારાજને તો કઈ તમન્ના હતી કોઈ જાતની નહીં. રાજાનું મન મોહી જાય ને ખપતી હોય તો લઈ લે, આપણે શું હવે. અને રાજા ડગલી જોઈ, ખરેખરી આખા શહેરના દરજીઓને ભેગા કર્યા, આવી નવી ડગલી બનાવો મારા માટે, કેમ છે કે નહીં, જેટલા રૂપિયા થશે દઈ દો બધાને. શેરના દરજીઓ બધા કે રાજન અમારાથી આવું નહીં બને કે. હો, કેમ? તો કે આની અંદર હેતના તેભા દીધા છે, અમારી પાસે હેત ક્યાંથી કાઢવું? કે લો, હેતના તેભા આની અંદર. એટલે શેરના દરજીઓ તો બધા ના પાડી દીધી, આ અમારાથી નહીં બને. પછી સુરતિયાત મારામાં તેને ભૂપે કહ્યું તે હઠામાં, આવી ડગલી કરી આપો અમને, સારું આપું ઇનામ તો તમને. વજીસિંહ દરબાર એટલે બહુ જબરો રાજા ભાઈ, 18 ભાવેડાનો ધણી કહેવાય. આત્મારામ દરજીને કે આવીને આવી ડગલી તો મારે માટે બનાવી દે, તને હારામાં મારું ઇનામ આપો. ગયેલો કે એવું ઇનામ આપું તને. દરજી કે રાજન સાંભળો મારી વાત, આ ડગલી મેં કોને માટે બનાવી છે? અક્ષરધામના ધણીને માટે. હો, અને મારું ચિત્ત પરોવીને આ ડગલી બનાવેલી છે. અને આ ડગલીના બદલામાં મને ઇનામ શું ઈચ્છા હતી ખબર? અક્ષરધામની ઈચ્છા હતી. શેની ઈચ્છા? અક્ષરધામ મળે આમાંથી, એવું લેવાને મોટું ઇનામ. તો એવી મેં કારીગરી કરી છે. અંતઃકરણના તેભા મેં અંદર માર્યા છે. આત્મારામ દરજી કે કદાચ રાજન તમે રાજી થઈ જાઓ, રાજી થઈને શું દો? એકાદું ગામ આપો, 2 ગામ આપો, આપો શું તમને? આ ડગલી તો અક્ષરધામ માટે બની છે, એવું ઇનામ તમે આપશો? અક્ષરધામ. રાજા કે ઈ ક્યાંથી મારી પાસે, હું જાઉં કે નહીં જાઉં નક્કી નથી. કે લ્યો, અક્ષરધામ માટે બની છે ભાઈ આ ડગલી, તમારે માટે ન બને. હો, રાજા કે હારું. બીજા નિરાશ થઈ ગયેલો. ભાવનગરનો રાજા નિરાશ થઈ ગયો અને ડગલી પાછી મહારાજને મોકલી દીધી અને બધા દરજીઓ પોતપોતાના ઘરે હાલ્યા ગયા. પછી બીજે દિવસે મહારાજ તૈયાર થયા રાજાને મળવા માટે. શૂન્યાતીતાનંદ સ્વામીને કીધું કે તમે અમારા માટે રસોઈ પાણી બનાવો છો, તમે આગળથી જાઓ, રાજા પાસે હાલવાની જરૂર નથી. સેવકો હોય, રસોઈયા હોય, થોડા ભેગા ભેગા હલાય. મારે જગ્યા બતાવી, વરતેજ ગામની નદીને કિનારે, ત્યાં રહેજો, થાળબાળ બનાવજો, બપોર સુધી અમે પહોંચી આવશું, ભેગા જમશું, એમ કહીને એને મોકલી દીધા. બાકી મોટા મોટા સંતો કે દરબાર હોય એ બધાને લઈ મહારાજ વાજતે ગાજતે રાજાને મળવા માટે ગયેલા છે. રાજાને ખબર પડી સ્વામિનારાયણ ભગવાન આવે છે, અસવારી મોકલી મહારાજની સામે. ખૂબ ધામધૂમથી મહારાજને શહેરમાં પધરાવ્યા છે, દરબારમાં પધરાવ્યા છે. સારા આસન ઉપર ખોડસી પર મહારાજને બેસાડ્યા, સારું સન્માન કર્યું. પ્રભુ ભલે આવ્યા, બહુ આનંદ થયો, ઘણા દિવસથી ઈચ્છા હતી આપણા દર્શન કરવાની, તમે આવ્યા, બહુ સારું થયું. ભેટ સામગ્રી અર્પણ કરવાની છે, બધું અર્પણ કર્યું, મહારાજનું પૂજન કર્યું. પછી હાથ જોડીને કે મહારાજ જેવું કઈ કામ હોતો કેજો. કોણ? વજયસિંહ દરબાર. મહારાજ કે થોડું કામ છે તમે કરો તો. અરે પ્રભુ તમે જે કોઈ કરીશ કે. હો, મહારાજ કે જુઓ અમે ગઢપુરમાં મંદિર બનાવ્યું છે, ગોપીનાથજી ભગવાનને પધરાવ્યા છે, ત્યાં સિદ્ધ સંતો રહેશે, ભજન કીર્તન કરશે, મંત્ર વ્રત જાપ કરશે, એટલા માટે અમે મંદિર બનાવ્યું છે. સાચા સંતો ત્યાં ભજન કરશે ને તપ કરશે, અને એનો ભાગ રાજાને મળશે. કારણ કે જેના રાજ્યમાં આવું ભજન થાય એને રાજાને ભાગ મળે. મહારાજ ગમે નથી કહેતા, શ્રુતિ અને સ્મૃતિમાં કહેલું છે
પણ તમારા માણસો આવીને દખો કરે છે, ત્યાં આગળ ઉપાધિ કરે છે, એનું કંઈક કરી દો તો હારું કે સમજા ને. શું કોઈ ઈર્ષાળુ હોય ને દાદા ખાચરના, એટલે રાજાને ભરાયા આવતા, રાજા વળી માણસ મોકલતા, ઉપાધિ કરતા. ગોપીનાથજી મહારાજની પ્રતિષ્ઠાની આરતી સવારે 3 વાગે થઈ છે. કેટલી? સવારે 3 વાગે મહારાજ 3 વાગે પ્રતિષ્ઠાની આરતી કરીને મોટા મોટા સંતો મહારાજ ભાગી ગયા હતા. જગન ચાલુ હતો, ન મહારાજ મળે, મુક્તાનંદ સ્વામી જેવા કોઈ ન મળે. માણસો મહારાજને ખબર હોય ને માણસો આવશે, દખાવાળા માણસો આવ્યા તો એ કાંઈ હતો ને, મોટા મોટા કાંઈ હતા નહીં, શું કરે કાંઈ આમ તો ખબર ન પડે. પણ 150 વર્ષનો યજ્ઞ થયો તો ગોપીનાથજી મહારાજનો. હું ધોરલુગડે હતો હજી, તમને ખબર હોય બહુ જૂનું ગઢપુર યાદ હોય તો, પગથિયે ચડવાના છે ને ઉત્તર બાજુ, એની બાજુ ધાડી હતી પગથિયાને અડીને આખી, એના નીચે ભગવાનનો રસોડો હતો. ગોપીનાથજીમાં થાળ ત્યાંથી થઈને જાતા, તો એ અગાસીમાંથી અમે સૂતા હતા. સવારે 3 વાગે આરતી થઈ લો ગોપીનાથજી મહારાજ. ઉઠતા ને સીધા દર્શન કરવા ગયા અમે 3 વાગે. પછી નાવા ધોવા ગયા તો પછી સેજે પ્રશ્ન થાય કે ન થાય, ભાઈ 3 વાગે આરતી થઈ, 150 વર્ષના જગનમાં સવારે 3 વાગે આરતી થઈ હતી, મને બરોબર યાદ છે સમજ્યા ને. પછી મહારાજ પછી દિવસે આવ્યા છે, બધું પતી ગયું થઈ. એટલે રાજા તરફથી આવી માથાકૂટ થતી હતી, તો મહારાજ કે એ જો નડો નહીં ને તમે તો સારું કહેવાય, એટલું કાંઈ કરી દો કે તમારા માણસો વારે વારે આવીને મંદિરમાં વિઘ્ન કરે છે. મહારાજ તો ત્યાં સુધી કીધું, હો જો તમારો રાજીપો ન હોય તો અમે ભગવાનને ઉઠાડીને બીજી જગ્યાએ લઈ જાય, ક્યાંક કે લ્યો બીજી જગ્યાએ મંદિર બાંધીને બીજી જગ્યાએ મંદિર પધરાવીએ ભગવાનનું, એવું કંઈક કરીએ. રાજા બહુ મીઠા બોલ્યા સમજા ને, નીતિના જાણનાર. મહારાજને કે પ્રભુ એવું તમે ક્યાં કે બોલ્યા કે હો, આ રાજ કરું છું પ્રભુ, આપણા પ્રતાપે હું કરું છું. મારા દેશમાં વિચરો છો, મોટું ધામ કરો છો, તેથી દેશમાં નવનિધિ છે, સુખ સંપત્તિ છે, બધી જગ્યાએ બધી રીતે કે રાજમાં કે કાંઈ ન કરો પ્રભુ, હું સગવડ કરી દઉં કે આજ પછી મારા માણસો તમને કોઈ નડે નહીં. આમ ઘણી વાર રાજાને ખબર ન હોય, બીજા પહોંચી જતા હોય ને, બધા દખા થતા હોય, એવા તરત કારકુનને બોલાવ્યો. કારકુન એટલે મંત્રી કહેવાય, કોણ કહેવાય, અને લખાણ કર્યું બધું. હો હુકમ લખાવ્યો, કરે સ્વામી નારાયણ ધામા, કોઈ હરકત ન કરે તે ઠામા, કરી સહી સિક નિજ સિક્કાથી છાપ્યો, હરિના હાથમાં પત્ર આપ્યો. લખણ બધું કર્યું, એમાં સહી સિક્કો મોરછાપ મારી દીધી, પોતાની સાઇન કરી દીધી. આપણા મંદિરમાં રાજ તરફથી કોઈ પણ માણસ અડચણ કરશે નહીં આજ પછી. અને એવો સરસ મજાનો લેખ કાગળ બનાવી અને મહારાજના હાથમાં આપ્યો. મહારાજ ખુશ થઈ ગયા, હવે પછી કોઈ નડે નહીં. કોઈ નડે તો ખાલી આટલું બતાવી દેવાનું, સમજ્યા કે નહીં. રાજાને કોઈક માણસો આવે, આ કાગળ બતાવવાનું, રાજાનું મેં સહી સિક્કો હોય, મેં લખેલું આજ પછી ગઢપુર સ્વામિનારાયણ મંદિરમાં કોઈ પણ હરકત કરશે તો રાજનો ગુનેગાર થશે. કોણ કરે પછી? મોટા મોટી ઉપાધિ મહારાજ સમાય આવ્યા. લ્યો રાજા પાસે જઈ ને આટલું કામ કર્યા આવ્યા. મહારાજ કાગળ લઈ અને પછી ત્યાંથી આશીર્વાદ દઈ રાજા ઉપર રાજી થઈ. મહારાજ કે સારું છે તમારું રાજ, સારું ફૂલ્યું ફાલ્યું રહે એવા અમારા રૂડા આશીર્વાદ. ન્યાય અને નીતિથી રાજ્ય કરો છો અને કરજો. મહારાજ વિદાય લીધી. ગેટ સુધી રાજા મહારાજને વડાવવા માટે આવ્યા છે. પછી પગે લાગીને વડ્યા. ભાવનગરના ભક્તો મહારાજ ભેડા ભેડા હાલ્યા, રૂપાભાઈ વગેરે હાલતા હાલતા વર્તેજ ગામ, વર્તેજ એટલે ભાવનગરના એરિયાનું જ ગામ હતું, તે ગામની વચ્ચે આવ્યા ને ત્યાં હરજી ઠક્કરની દીકરી પ્રેમબાઈ, એના લગ્ન અહીંયા કને થયા હશે. એને ખબર પડી કે મહારાજ આવ્યા છે. એટલે મહારાજને ઘણા બધા સામે આવ્યા છે. પછી મહારાજ મળ્યા, 1 રૂપિયો ભેટ કરી અને મહારાજ પાલો પાથરીને મહારાજને પગે લાગ્યા. એવી પ્રેમબાઈ, મહારાજ પાસે કંઈક પ્રસાદી હશે, કાજુ બદામની મેવા મીઠાઈ, મહારાજ બાઈને આપી. બાઈએ પ્રસાદી પ્રેમથી લીધી. પછી હાથ જોડીને કીધું, પ્રભુ આજે આપણા દર્શન થયા ને મારો ભાવ સુધરી ગયો. કે હો મારો ભાવ સુધરી ગયો.
હરજી ઠક્કર એટલે મહારાજના એ કારભારી હતા, એની દીકરીની વાત. પ્રેમભાઈ કે પ્રભુ અહીં તમથી વિજોગી રહેવું, હું તો જાણું છું જમપુરી જેવું. ત્યારે શ્યામ કહે સારું થાશે, ભગવાન ભજ્યે કષ્ટ જાશે. મહારાજ કહે તમે લગ્ન કરીને આવ્યા જ છો એટલે બીજું કાંઈ થશે નહીં, હરિનું ભજન કરો, આ લોકમાં જિંદગી પૂરી કરી લો, પરલોકમાં મહાસુખ છે જ કે ભજન કરો તો મહારાજ કે આ લોકનું દુઃખ તમને મટી જશે, ચિંતા ન કરો. દુઃખી છું એવું ન વિચારજો, ભજન કરો બસ. તમને જે ભગવાન મળ્યા છે ને એનું ધ્યાન, ભજન, નામ રટણ, સ્વામિનારાયણ મહામંત્રનો જાપ કરો, મહારાજ કે બધું બરોબર થઈ જશે. પછી મારે થોડોક આગળ ચાલ્યા તો એનો ધણી આવ્યો મેઘજી ઠક્કર, પ્રેમભાઈનો પતિ. એણે પણ લાગણી સારી હતી, મહારાજના પગે લાગ્યો છે, રાખવાની તાણ કરી પણ મહારાજ કે નહીં રહેવા, હવે કેવો બહુ થઈ ગયો, હવે એમ જવા દો. ગામ સોંસરા નીકળ્યા મહારાજ, ગામથી વચ્ચેથી છેટ નદીએ પધાર્યા. ત્યાં કને એક ભાવનગરથી અવલબાઈ કેટલાક મેવા મીઠાઈ લઈને એ મહારાજની પાછળ પાછળ આવ્યા, અને નદીને કાંઠે એક સરસ મજાનો આંબો હતો, આંબાનું નામ હતું કાળિયો આંબો, એ લખ્યું લો આમાં કાળિયો આંબો. મોટો વિશાળ જગ્યા હતી, છાયામાં બેઠા, એ નાસ્તા પાણી કર્યા મહારાજ. મીઠાઈ બાઈ આપી તો મહારાજ જમ્યા, બધાને પ્રસાદી આપી. ભાવનગરથી કેટલા ભક્તો મહારાજને વડાવા આવ્યા હતા, એને મહારાજ પાછા વાડ્યા. મહારાજ વર્ણીય રસોઈ બનાવી હતી, મહારાજ જમ્યા, સંતો ભક્તો બધાને જમાડ્યા. પછી ત્યાંથી પ્રભુ આગળ ચાલતા થયેલા છે. ચૈત્ર સુધી પડવે હતી જ્યારે ગયા ગોવિંદ ગઢપુર ત્યારે, જનહરખિયા ગઢપુર વાસી હતા હરિને વિજોગે ઉદાસી. ચૈત્ર સુધી પડવાને દિવસે ભગવાન શ્રીહરિ પાછા ગઢપુરમાં આવ્યા છે. ગઢપુરના વાસી લોકો મહારાજ જતા ત્યારે ઉદાસ થતા, અને મહારાજ પાછા આવે એટલે એ આનંદ આનંદ થઈ જતો. પેલા સંતો આવતા ને ગામડે તો બહુ આનંદ થઈ જતો, સારું છે તમે એટલા આવી ગયા તો અમને બહુ સંતો બહુ રાજી છે તમારા ઉપર. નહીં તો ભાઈ સાધુ આવે કે ના બહુ ફેર પડે નહીં, 5 જણાનો ફેર પડે, સમજ્યા કે નહીં. પણ તમારા ગામનું અમે જોયું આનંદ, બધા આવો છો, દરરોજ આવજો, કથા પર મજા આવે, કંટાળો આવે રો હે, ટાઈમ બગડતો નથી ને તમારો કે ખોટી કર્યા કે. આવી અમૃત જેવી ભગવાનની કથા છે ભક્તજનો, ક્યાંથી મળે આપણને? આપણે બહુ ભાગ્ય હોય ને એને મળે. ગામમાં બીજા માણસો હશે પણ બધાને કથા સાંભળવા મળે નહીં. ભગવાનની કથા કોને ગમે? જેનો આત્મા કાંઈક પવિત્ર હોય, જેના આત્માના પાપ નાશ થઈ ગયા હોય એને જ કથા સાંભળવા મળે. જેના આત્માને વિશે પાપ પડ્યા હોય ને એને મંદિરમાં આવવા ન દે, એ બારે ઓટલે બેઠા હોય, ગપ્પા મારે પણ અહીંયા સુધી પહોંચી શકાય નહીં. સારું છે, મહારાજનો આપણા પર રાજીપો છે, સંતો પણ ખૂબ રાજી છે. મહારાજ ગઢપુર પહોંચ્યા છે, ગઢપુરના ભક્તો રાજી થયા. આજે મહારાજ ગઢપુર રહેશે, વળી આવતીકાલે જોશો મહારાજ ક્યાં જાય છે. આજે અહીંયા કથા વિરામ પામશે. ભગવત શુભ ભાવ પતને જઈ હરિ જયકાર પધારિયા ખુશી થઈ. પછી ગઢપુરમાં વસા સુપ્રીતે અમા ઉરમાહી વસોજી એ જરીતે. અચિંત્યાનંદ વર્ણી કહે છે ભગવાન શ્રી હરિ ભાવનગર જે રાજાને મળીને એક જબરું કામ કરીને પાછા ગઢપુરમાં આવ્યા અને સુખેથી ગઢપુરમાં રહ્યા. એવા ભગવાન શ્રીહરિ અમારા હૃદયમાં નિવાસ કરીને રહો. इति श्री बिहारी लालजी आचार्य विरचित हरिलीलामृते नवम कलश चिंत्यानंद वर्णींद्र अभय सिंह द्रव संवादे श्रीहरि भावनगर विचरण नाम द्वितीयो विश्राम. सहजानंद स्वामी महाराजनी जय. श्रीपतिं श्रीधरां सर्वदेवेश्वरां भक्तिधर्मात्मजं वासुदेवं हरिं माधवं केशवं कामदं कारणं स्वामिनारायणं
નીલકંઠમ ભજે સજાનંદ સ્વામી મહારાજની જય. સ્વામી નારાયણ નારાયણ સ્વામી નારાયણ નારાયણ. સ્વામી નારાયણ નારાયણ સ્વામી નારાયણ નારાયણ સ્વામી નારાયણ. સ્વામી નારાયણ નારાયણ સ્વામી નારાયણ નારાયણ. સ્વામી નારાયણ નારાયણ સ્વામી નારાયણ નારાયણ.